જય શ્રી રામ, હર હર મહાદેવ. ગૌ માતાને બચાવી હોય તો બ્રાન્ડિંગ કરવું પડશે. યાદ રાખજો, સાચા ગૌ સેવક છો તો બ્રાન્ડિંગ કરો. દાન લઈને ક્યાં સુધી ગૌ માતાને બચાવશો? અને એક સમય એવા આવશે કે કોઈ દાન ન આપશે. કારણ કે લોકો દાન તો આપે, પણ ગાય માતાના પેટમાં કેટલા પૈસા જાવે અને લોકોના પેટમાં કેટલા પૈસા જાવે આજ લોકો સમજણ રાખે છે. ચાઇના બ્રાન્ડિંગ કરે, અમેરિકા બ્રાન્ડિંગ કરે, યુરોપ બ્રાન્ડિંગ કરે, તો તમે ન કરી શકો? સંતો ન કરી શકે? રાજકારણીઓ ન કરી શકે? ખેડૂત ન કરી શકે? બધા મળીને બ્રાન્ડિંગ કરશે તો ગૌ માતા બચશે. યાદ કરજો. દાન લઈને ક્યાં સુધી? કારણ કે મજબૂત બનાવવું પડે. અને બ્રાન્ડિંગ થઈ જાવે પછી ગૌ માતા દૂધ ન આપે તો પણ લોકો ન મારે. લોકોને બતાવવું પડે, સમજાવવું પડે. ગૌમૂત્ર ખેતર માટે, શરીર માટે કેટલું ઉપયોગી છે. ગાયનું ઘી કેટલું ઉપયોગી છે. દુનિયાના કેટલા સાયન્સના જર્નલોમાં છપે છે કે ગાયનું ઘી બહુ ઉપયોગી છે. જો ભારતીય ગાય છે, ઘી બહુ ઉપયોગી છે. તો લોકોને બતાવવું પડશે. બેસ્ટ ફૂડ છે. પણ અમુક આજના સમયમાં ડૉક્ટરો બોલે ઘી ન ખવાય, તો નકલી તેલ ખવાય. તો બ્રાન્ડિંગ કરવું પડશે, બતાવવું પડશે. ખેતર માટે ગૌમૂત્ર કેટલું ઉપયોગી છે. ગાયનું છાણ કેટલું ઉપયોગી છે. પણ કોઈને બતાવવું નથી, દાન લેવું છે. અરે દાન લઈને ક્યાં સુધી બચાવશો? ઋષિ મુનિઓ બ્રાન્ડિંગ કરતા, જગતને બતાવતા. આજ કોઈ રાજી નથી. એક બે સંતો ભારતમાં છે, બતાવે છે. તમે કરો બ્રાન્ડિંગ. કારણ લોકોને ખબર પડી જાવે તો કોઈ ગૌ માતાને ન મારે. રોગ હોય તો મૂળમાં દવા કરો, મૂળમાં ઈલાજ કરો. મૂળમાં કોઈ કરતો નથી. બસ કાનૂન બનાવો. કાનૂનથી ક્યાં સુધી રક્ષા કરો? બ્રાન્ડિંગ કરવું પડશે. કંપની બ્રાન્ડિંગ કરે છે ચોખાની, તેલની, અને આપણા પાસે તો ઓરિજિનલ વસ્તુ છે. ભારતીય ગૌ માતાને લોકોને બતાવવું પડે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, તમે જે ભાષા જાણતા એમ કન્ટેન્ટ બનાવો. પ્લીઝ રિક્વેસ્ટ છે, બનાવો. તમિલ, તેલુગુ, ઇંગ્લિશ, યુરોપિયન, સ્પેનિશ, જાપાની, રશિયન, તો લોકો રાખશે. પછી દાન લેવાની જરૂરત નહીં પડશે. લોકો સેલ્યુટ કરશે. પણ એ ક્યારે સંભવ હોય? સાચા ગૌ સેવક બનો તો.